મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 7 ગણિત વિષયમાં સ્વાધ્યાય 2.2 પ્રશ્ન નંબર 2 જોવાના છે। પ્રશ્ન નંબર 2, ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો જો શક્ય હોય તો। બરાબર, તો આ પ્રમાણે આપણને પ્રશ્ન નંબર 2માં ઘણા દાખલા આપેલા છે, તો એ દાખલા આપણે ગણવાના છે। બરાબર, તો સૌથી પહેલા આ ફર્સ્ટ નંબરનો જે દાખલો છે એને આપણે અહીં ફેરવવાનો છે। બરાબર, તો અહીં આ જે 2/3 છે 2/3 લખીશું। અહીં શું કરવાનું છે કે આ 3 અને 2નો ગુણાકાર 3 દુ 6 અને ઉપરની જે સંખ્યા છે એમાં પ્લસ કરવાનો, એટલે કે સરવાળો કરવાનો। 3 દુ 6, 6 વત્તા 2 એટલે કે 8। છેદમાં શું છે, અહીં 3 છે તો છેદમાં 3 જ લખવાનું છે। હવે શું કરીશું આપણે, અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર, એટલે કે 8 દુ 16 છેદમાં 3 તાળી 9। બરાબર, એટલે શું આવે છે, 16ના છેદમાં 9 આવે છે। બરાબર, હવે શું કરીશું આપણે કે 16ને આપણે 9 વડે ભાગીશું। બરાબર, તે તમારે રફ ગણતરી કરવાની છે પાછળના પેજ ઉપર। તો આપણે 16ને 9 વડે ભાગી લઈએ। બરાબર, 9 એકુ 9, બાદબાકી કરીશું તો આવશે શું, 7। બરાબર, હવે તમારે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જવાનું છે, એટલે કે 9 નીચે આવશે। બરાબર, 9 નીચે આવશે, 7 જે છે એ ઉપર જશે અને 1 જે છે એ વચ્ચે આવશે। તો આ પ્રમાણે આપણને જવાબ મળે છે 1.7ના છેદમાં 9। બરાબર, 1.7ના છેદમાં 9। સૌથી પહેલાં તમારે સાદા ભાગાકાર કરી લેવાના, ત્યાર પછી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જવાનું છે। તો ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે કે આ સાઈડ આવશે। બરાબર, એટલે કે 9 જે છે એ નીચે જશે। બરાબર, 7 જે છે એ ઉપર જશે, એટલે કે 1ના સ્થાન પર, એટલે કે ઉપર આવશે અહીં, અને 1 જે છે એ વચ્ચે આવશે આ પ્રમાણે। બરાબર, ત્યાર પછી સેકન્ડ દાખલો જોઈએ। તો સેકન્ડ દાખલામાં અહીં જુઓ, અંશમાં 7 છે તે જ પ્રમાણે છેદમાં પણ 7 છે, એટલે બંને કટ થાય છે। બરાબર, તો સૌથી પહેલાં આપણે જે રકમ છે એ લખી લઈશું, કારણ કે આપણે રકમમાં કટ નહીં કરીશું, તો સૌથી પહેલાં આપણે સેમ રકમ આપણે લખી લઈશું। હવે આપણો અંશમાં પણ 7 છે અને છેદમાં પણ 7 છે। બરાબર, એટલે 7 7 આપણો કેન્સલ થશે, એટલે જવાબ શું આવશે, અંશમાં આવશે આપણો 2 અને છેદમાં આપણો આવશે 9। તો આન્સર શું આવશે, 2ના છેદમાં 9। ત્યાર પછી આ જે 3 નંબરની રકમ છે એ લખી લઈશું। બરાબર, હવે જુઓ 6 જે છે એ 2નો ઘડિયામાં આવે છે, કેમ, 2 તાળી 6 થાય છે, અને 4 જે છે એ પણ 2ના ઘડિયામાં આવે છે। તે જ પ્રમાણે 8 જે છે એ પણ 2ના ઘડિયામાં આવે છે। તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે 6નો અવયવ પાડી લઈશું, 2 તાળી 6। બરાબર, તો 3ના છેદમાં 8 ને 3ના છેદમાં 8 લખીશું। 6નો અવયવ 3 દુ 6 અથવા તો 2 તાળી 6, અને 4નો અવયવ 2 ગુણ્યા 2 એટલે કે 2 2 4। 2 2 અંશ અને છેદ બંનેમાં છે એટલે કેન્સલ થશે। ત્યાર પછી આપણે શું કરીશું કે અંશ અંશનો ગુણાકાર એટલે 3 તાળી 9, અને છેદ છેદનો ગુણાકાર એટલે કે 8 દુ 16, એટલે જવાબ શું આવે છે, એમાં 9ના છેદમાં 16 છે, 16 આવશે। બરાબર, અહીં છેદ મોટો છે એટલે આપણે અહીં એને આ રીતે જ રાખીશું। અહીં છેદ નાનો છે એટલે આપણે એને ભાગાકાર કરીને આ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં આપણે એને ફેરવ્યું છે। અહીં છેદ મોટો છે એટલે આપણે એને આટલું જ રહેવા દેવાનું છે। બરાબર, ત્યાર પછી 4 નંબરની જે દાખલાની રકમ છે એ આપણે સૌથી પહેલાં ઉતારી લઈશું। 9 તાળી 27 અને છેદમાં 5 પચામ 25। હવે જુઓ, અંશ કરતાં છેદ નાનો છે એટલે કે આપણે 27ને 25 વડે ભાગીશું। બરાબર, 27 ભાગ્યા 25, 25 એકુ 25, બાદબાકી કરીશું તો 2 આન્સર આવશે। બરાબર, એટલે કે 25 ક્યાં જશે, નીચે જશે, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 25 નીચે જશે, 2 જે છે એ ઉપર જશે તો 2 લખીશું અહીં, અને 1 જે છે એ વચ્ચે આવશે એટલે કે 1 અહીં આવશે। તો 1.2ના છેદમાં 25 આપણો આન્સર આવશે। બરાબર, તો લખી લઈશું આપણે 1.2ના છેદમાં 25। બરાબર, તો હવે આપણે 5 નંબરના દાખલા જે છે એ આપણે ગણીશું। તો દાખલા નંબર 5, 1ના છેદમાં 3 અને 15ના છેદમાં 8। બરાબર, તો સૌથી પહેલાં આપણે જે રકમ છે એ રકમને આપણે લખી લઈશું। હવે આ દાખલામાં આપણે 3 પચામ 15 આપણે અહીં ભાગ જશે, કારણ કે 15 જે છે એ 3ના ઘડિયામાં આવે છે, એટલે કે 15ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ।
બરાબર. તો તમે અહીંથી આ રીતે કટ કરીને અહીં 5 લખો તો પણ ચાલે, કે 3 5 15. અથવા શું કરવાનું કે સેમ દાખલો હોય, આવું નહીં સમજ પડતી હોય તો તમારે શું કરવાનું, આગળના દાખલામાં આપણે કર્યું છે કે આ રીતે અવયવ પાડી લેવાનો. બરાબર, આ રીતે અવયવ પાડી લેવાનો. અથવા તમારે આવું ફાવતું હોય તો તમારે આવું કરી લેવાનું. બરાબર, અવયવ પાડવું હોય તો શું કરાય કે 1/3 લખવાનું અને 15 એટલે કે 3 5 15. અને આ જે 8 જે છે એ 8 લખીશું. ત્યાર પછી 3 અંશમાં પણ છે અને 3 છેદમાં પણ છે, એટલે કે 3 ને કટ કરીશું તો આન્સર શું આવશે, 5/8 આપણો આન્સર આવશે. બરાબર, 5/8 આપણો આન્સર આવશે. ત્યાર પછી 6 નંબરનું છે એ આપણે રકમ લખી લઈશું. બરાબર, એમાં અંશમાં અને છેદમાં કંઈ પણ ભાગ જશે નહીં. એટલે કે અંશનો ગુણાકાર 11×33 અને છેદનો ગુણાકાર 10×2=20. બરાબર, ત્યાર પછી આપણે એને ભાગાકાર કરીશું. બરાબર, તો 33/20 કરવાનું છે. 20 × 20 બાદબાકી કરીશું તો 13 આન્સર આવશે. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, એટલે કે 20 નીચે જશે, 13 જે છે એ ઉપર જશે અને 1 જે છે એ વચ્ચે આવશે. 1.13/20. બરાબર, આ પ્રમાણે આપણો આન્સર આવશે. 1.13/20 આપણો જવાબ આવશે. ત્યાર પછી 7 નંબરમાં જુઓ તો સૌથી પહેલાં આપણે રકમ લખી લેવાની છે. તો રકમ લખી લઈએ. ત્યાર પછી અંશ અને છેદમાં કશું જ ઉડતું નથી. બરાબર, ભાગ જતો નથી. તો અંશનો ગુણાકાર, ત્યાર પછી છેદનો ગુણાકાર. 12 ચોક 48 અને 7 5 35. હવે જુઓ, 48 થી નાની સંખ્યા છે નીચે, એટલે કે છેદ નાનો છે, એટલે કે એમાં પણ આપણો ભાગાકાર થશે. જ્યારે અંશ કરતાં છેદ નાનો હોય, આ છેદ નાનો હોય ત્યારે આપણે ભાગાકાર કરી લેવાનો છે. બરાબર, તો સૌથી પહેલાં આપણે ભાગાકાર કરી લઈએ. 48 અને 35. 35 × 35. બરાબર, તો જવાબ શું આવશે, 13 આવશે. બરાબર, 2 ની બાદબાકી કરીશું તો આપણો 13 આન્સર આવશે. ત્યાર પછી આપણે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એને ફેરવી લઈએ તો 13 ઉપર જશે અને 1 જે છે એ વચ્ચે આવશે. 1.13/35 આપણો આન્સર આવશે. બરાબર છે. તો આ પ્રમાણે આપણો પ્રશ્ન નંબર 2 જે છે, જેમાં 1 થી 7 દાખલો છે, એ આપણો પૂર્ણ થાય છે. બરાબર, હવે આપણે આનો જેવો જ સેમ પ્રશ્ન નંબર 3 આપેલો છે એ આપણે ગણવાના છે. પ્રશ્ન નંબર 3 આ પ્રમાણે છે કે ગુણાકાર કરો. તો સૌથી પહેલાં રકમ જે છે એ 2/5 ગુણ્યા 5.1/4. બરાબર, તો સૌથી પહેલાં આપણે 2/5 લખીશું. હવે આને ગુણાકાર કેવી રીતે કરીશું, આપણે ફર્સ્ટ દાખલો ગણ્યો છે. બરાબર, આ 2નો ગુણાકાર 5 ચોક 20 અને ઉપરની જે સંખ્યા મળે છે એમાં આપણે સરવાળો કરવાનો છે. બરાબર, 5 ચોક 20, 20માં 1 ઉમેરે એટલે કે 21 થાય અને જે છેદમાં જે સંખ્યા હોય એ છેદમાં જ રહેશે. બરાબર, હવે જુઓ અહીં કે 4 જે છે એ 2ના ઘડિયામાં આવે છે, તો એને આપણે ભાગ જશે, કારણ કે બંને એક અંશમાં છે તો એક છેદમાં છે, એટલે કે 2 2 4. બરાબર, 2 2 4 થશે તો 2 બાકી વધશે. ઉપર કેટલા આવશે, 21 આવશે, કારણ કે અંશમાં 21 છે અને છેદમાં 5×2=10 આવશે. બરાબર, 21/10 આવશે. ફરી જુઓ, અહીં જુઓ કે છેદ જે છે એ નાનો છે, એટલે કે આપણે 21ને આપણે 10 વડે ભાગીશું તો 21, તો 10×2=20. બાદબાકી કરીશું તો 1 મળશે. તો 10 જે છે એ નીચે જશે, 1 જે છે ઉપર જશે અને 2 જે છે એ વચ્ચે આવશે, એટલે કે 2.1/10 આપણો જવાબ આવશે. બરાબર, ત્યાર પછી સેકન્ડ નંબરમાં જુઓ તો અહીં જુઓ 5 6 30, 30માં 2 ઉમેરીશું તો 32 છેદમાં 5 ગુણ્યા 7/9. બરાબર, તો હવે જુઓ, અંશ અને છેદમાં કોઈ ભાગ જતો નથી, એટલે કે આપણે અંશનો ગુણાકાર કરી લઈશું અને છેદનો આપણે ગુણાકાર કરી લઈશું. તો 32 × 7 કરીશું. બરાબર, 32 × 7. 7×2=14, વધી 1, 7×21 અને 21 ને 1 22, 224 છેદમાં 5×9 = 45. બરાબર,
હવે આપણે 224ને આપણે 45 વડે ભાગવાના છે. તો 45નું ઘર તો આવડતું નથી, તો તમારે શું કરવાનું? 45 એકુ 45, 45 દુ 90, આટલું તો ખબર છે. ત્યાર પછી 45 તાળી, 45 ચોક, બરાબર. ધારો કે આપણે 45 ગુણ્યા 4 કરીએ તો 5 ચોક 20 વધી 2, 4 ચોક 16 અને 2 18, 180 આવે છે. આપણને કેટલા જોઈએ છે? 124થી નાની સંખ્યા, બરાબર. તો ત્યાર પછી આપણે 45 ગુણ્યા 5 કરીશું. 5 પચામ 25 વધી 2, 5 ચોક 20 અને 20 ને 2 22, 125. તો સંખ્યા વધી જાય છે, બરાબર. સંખ્યા વધી જાય છે એટલે શું કરીશું? 45 ગુણ્યા 4 કરીશું, બરાબર. તો આપણે અહીં 224 ને 45 વડે ભાગીશું તો 45 ચોક 180, બાદબાકી કરીશું તો 44 જવાબ આપણને મળશે. 45 જે છે એ નીચે આવશે, ત્યાર પછી 44 જે છે એ ઉપર જશે અને 4 જે છે એ વચ્ચે આવશે, એટલે કે 4.44/45, બરાબર. તો આ પ્રમાણે જવાબ આવશે 4.44/45. ત્યાર પછી થર્ડ, 3/2 ગુણ્યા 3 પચામ 15, 15માં 1 ઉમેરે એટલે કે 16/3. 2ના ઘડિયામાં 16 આવે છે, બરાબર. 2 અઠામ 16 એટલે 8 બાકી વધશે નહીં. 3 અને 3 કેન્સલ થશે એટલે જવાબ શું આવશે? ફક્ત 8 જવાબ આવશે. ત્યાર પછી અહીં 5/6 ગુણ્યા 7 દુ 14, 14માં 3 ઉમેર તો 15, 16, 17, બરાબર. 17/7. હવે જુઓ, અંશ અને છેદમાં કશું જ જતું નથી, બરાબર. તો આપણે ગુણાકાર કરેલો 17 પંચ્યા 85 અને 7 છંગ 42, બરાબર. એટલે કે 85 ને આપણે 42 વડે ભાગીશું, બરાબર. તો આપણે એમાં ભાગાકાર કરી લઈશું. 85 ભાગ્યા 42, બરાબર. 42 એકુ 42, પછી 42 ગુણ્યા 2 કરીશું. 2 2 4 અને 4 દુ 8, 84 આવે છે. 42 દુ 84, બાદબાકી કરીશું તો 1 આવશે. 42 નીચે જશે, 1 ઉપર જશે અને 2 જે છે એ વચ્ચે આવશે, એટલે કે 2.1/42 આપણો જવાબ આવશે, બરાબર. તો આ પ્રમાણે 4 દાખલા પૂરા થાય છે. ત્યાર પછીના દાખલા આપણે આગળ ગણીએ, બરાબર. દાખલો 5, 3/15, 15માં 2 ઉમેરીશું તો 17 થશે, છેદમાં 5 ગુણ્યા 4/7, બરાબર. હવે અંશ અને છેદ આપણો ભાગ જતો નથી, બરાબર. એટલે શું કરવાનું છે? આપણે એનો ગુણાકાર કરવાનો છે. અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર, બરાબર. 17 ચોક 68 અને 7 પચામ કે 5 સટામ 35, એટલે કે 68 ને આપણે 35 વડે ભાગવાનો છે, બરાબર. તો 35 એકુ 35 કરીશું, કારણ કે આપણે જાણીએ છીએ કે 35 તો 70 થાય છે, બરાબર. બાદબાકી કરીશું તો 3 અને 3 આવશે, બરાબર. 33 આવશે. 35 નીચે જશે, 33 ઉપર જશે અને 1 જે છે એ વચ્ચે આવશે, એટલે કે 1.33/35 આપણો આન્સર આવશે. હંમેશા યાદ રાખવાનું કે જે છેદ નીચે હોય એ છેદ નીચે આન્સરમાં આવશે અને આવશે જ, બરાબર. ત્યાર પછી 6 નંબરનું જે છે એ જોઈ લઈએ. 5 દુ 10, 10માં 3 ઉમેર એટલે કે 13 થાય, છેદમાં 5. ઉપરની સંખ્યા છે 3, અહીં છેદમાં કશું નથી. 13 39 છેદમાં 5, એટલે કે 39ને આપણે 5 વડે ભાગી લઈ લે, બરાબર. તો 39 ભાગ્યા 5, 5 સટામ 35, બાદબાકી કરીશું તો 4 આન્સર આવશે. 5 નીચે જશે, 4 ઉપર જશે અને 7 જે છે એ વચ્ચે આવશે. 7.4/5, બરાબર. 7.4/5. હવે લાસ્ટ દાખલો છે, જોઈ લઈએ. 7 તાળી 21, 21માં 4 ઉમેર તો 22, 23, 24 અને 25, 25/7, 3/5. હવે જુઓ, અહીં જુઓ, 25 અને 5, 5ના ઘડિયામાં 25 આવે છે. 5 પચામ 25, એટલે 5ને કટ કરીશું, 25ને કટ કરીશું અને અહીં લખીશું 5, બરાબર. 5 તાળી 15 છેદમાં 7, એટલે કે 15ને આપણે 7 વડે ભાગવાનું છે, બરાબર. 7 દુ 14, બાદબાકી કરીશું તો 1 આન્સર આવશે.
એટલે કે 7 નીચે જશે, 1 ઉપર જશે અને 2 જે છે એ નીચે આવશે. 2.1/7 આપણો આન્સર આવશે. બરાબર. તો આ પ્રમાણે આપણે પ્રશ્ન નંબર 3નો જે કુલ 7 દાખલા હતા એ પણ પૂર્ણ થાય છે. બરાબર. તો પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 જે છે એ પૂર્ણ થાય છે. વિડીયો કેવો લાગ્યો એ વિડીયો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને જય સિયારામ.